મોટી એલઈડી સ્ક્રીન પર કરવામાં આવે પીસીઆરની રિક્વેસ્ટ કરીશ। જુઓ, આ છે બ્રેકિંગ ન્યૂઝ, અત્યારના સૌથી મોટા સમાચાર। સુરેન્દ્રનગરથી વિદ્યાર્થીના ટી શર્ટ પર સાવરકરની તસવીરનો લઈને વિવાદ વકરી રહ્યો છે। આ તસવીરનો મુદ્દો ગુંજ્યો છે। આજે રાજ્યમાં કોંગ્રેસ પર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના પ્રહાર, સાવરકર અને સુભાષચંદ્ર બોઝનું અપમાન કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવશે। વીર સાવરકરજીને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની લાયકાત અંગે કોંગ્રેસ નેતાઓ પાસે કોઈ લાયકાત નથી તેવું હર્ષ સંઘવીએ કહ્યું છે। અને આ તિરંગા યાત્રામાં બાળકોના ટી શર્ટને લઈ લેતા અતિ નિંદનીય બાબત છે તેવું પણ હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે। વીર સાવરકર મુદ્દાને લઈને આજે રાજ્યમાં મુદ્દો ગુંજ્યો છે અને ટી શર્ટ પર સાવરકરની તસવીર એક રીતે ઓપોઝિશને ખૂંચી છે। આ બાબતે હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે અને ટ્વીટમાં એક બાદ એક બાબતોને લઈને તેમણે તેમના તરફથી એટલે કે સરકાર વતી ઘણી બધી સ્પષ્ટતાઓ પણ કરી। આજે સુરેન્દ્રનગરનો આ મામલો જુઓ, એ વિઝ્યુઅલ બતાવી રહ્યા છીએ આપને શું થયું ત્યારે। બાળકો એ વિદ્યાર્થીઓની ટી શર્ટ પર સાવરકરની તસવીર, વિવાદ થવો સ્વાભાવિક છે અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સીધા પ્રહાર કર્યા, કહ્યું કે આ લોકો પાસેથી પ્રમાણપત્ર લેવાની જરૂર નથી અમારી દેશભક્તિને લઈ।